રાજકોટમાં પોલીસે ક્ષત્રિય મહિલાઓની અટકાયત પણ કરી હતી। પરસોત્તમ રૂપાલાની સભામાં ક્ષત્રિય મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને પોલીસે કાર્યવાહીના ભાગ સ્વરૂપે ક્ષત્રિય મહિલાઓની અટકાયત પણ કરી હતી। તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભામાં ક્ષત્રિય મહિલાઓએ પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ ભાજપ કેન્સલ કરે। પાછલા અનેક દિવસોથી આ પ્રકારનો વિરોધનો વંટોળ જોવા મળ્યો છે અને હવે રૂપાલાનો વિરોધ ક્યાંક ભાજપના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે। રાજકોટના દ્રશ્યો જ્યાં પુરુષોત્તમ રૂપાલાની સભા પોલીસે ક્ષત્રિય મહિલાઓની અટકાયત પણ કરી છે। દ્રશ્ય જોઈ શકો છો કે ઉગ્ર રોષ સાથે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। રૂપાલાની સભામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પહોંચી ગઈ અને તેમનો વિરોધ તેમણે શરૂ કર્યો હતો। રૂપાલાએ રાજકોટ બેઠક પર પોતાનો પ્રચાર શરૂ કર્યો છે ત્યારે આ જ સભામાં મહિલાઓ પહોંચી ગઈ હતી। પોતાના સન્માન અને અસ્મિતાને ઠેસ પહોંચી હોવાની લાગણી સાથે તેમણે રૂપાલાનો વિરોધ કર્યો હતો। રાજકોટ તો આ સભામાં મહિલાઓ પહોંચી અને પોલીસે કાર્યવાહીના ભાગ સ્વરૂપે મહિલાઓની અટકાયત કરી હતી। તમે જોઈ રહ્યા છો તો આ દ્રશ્યો રાજકોટના રૂપાલાની સભા દરમિયાન રોષ સાથે આક્રોશ સાથે ક્ષત્રિય મહિલાઓ પહોંચી ગઈ અને રૂપાલાનો વિરોધ શરૂ કર્યો હતો। જો કે સભા સ્થળની અંદર જતા તેમને સમાજ છે તેનો વિરોધ છે તે જોવા મળી છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તેઓ અહીં વિરોધ કરવા માટે પહોંચ્યા છે। પદ્મિનીબા વાળા સહિતના જે મહિલાઓ છે તે અત્યારે અહીં વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને આજે જે વિધાનસભા 69 છે તેના કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પરસોત્તમ રૂપાલા છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના અને એ પહેલા જે પ્રકારે અહીં અત્યારે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે મહિલાઓ છે તેઓ અહીં અત્યારે વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। જો કે પોલીસ છે તેમના દ્વારા આ તમામ મહિલાઓ છે તેને અત્યારે અટકાવવામાં આવ્યા છે અને મહિલા પોલીસ છે તેઓ જે તમામ જે ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તેને અત્યારે અહીં જે અટકાવી રહ્યા છે। જે પ્રકારે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો આપણે કેટલાક જે મહિલાઓ છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જે પ્રકારે તમે આ લોકશાહી છે। લોકશાહીમાં મંત્રીનો વિરોધ નહીં કરવાનો। પાણી આપો જે પ્રમાણે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે અહીં જે તમામ જે ક્ષત્રિય સમાજના મહિલાઓ છે તેનો વિરોધ છે તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। જો કે પોલીસ છે તેમના દ્વારા આ જે તમામ જે તેની અટકાયત છે તે બેન શું કહેશો? અમે કોઈ ગુનાગાર અમે આતંકવાદી છીએ, બોમ્બ લઈને આવ્યા છીએ, અમે અમારો વિરોધ કરવા આવ્યા છીએ। તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ક્ષત્રિય મહિલાઓ છે તે આક્રમક છે તે જોવા મળી રહી છે। બીજી તરફ પોલીસ છે તેમના દ્વારા આ તમામ જે મહિલાઓ છે તેની અત્યારે જે અટકાયત છે તે કરવામાં આવી છે। ભારે રોષ છે તે ક્ષત્રિય સમાજમાં જોવા મળે છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।